વડીલો તેમજ મહેમાનશ્રીઓને આ દીકરી કિરણ પ્રજાપતિના સત નમન। માં અને માતૃભૂમિને મારા સૌપ્રથમ વંદન। એ કદાચ મારા પિતાએ શીખવેલા શ્રેષ્ઠ સંસ્કારો પૈકી એક ગણી શકાય। તો આજે હું તમને લોકોને પિતા વિશે જણાવું છું। આપણે સૌ જાણીએ છીએ કે દરેક લેખકો અને કવિઓએ માં અને તેના માતૃત્વની ઉપમા આપી છે, પરંતુ ક્યારેય પણ અને ક્યાંય પણ પિતા વિશે ઉપમા નથી આપવામાં આવી કે તેના વિશે લેખ પણ નથી લખવામાં આવ્યા। બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી તેને માતૃપ્રેમ નિબંધ આવે છે, પરંતુ ક્યારે પણ પિતૃપ્રેમ નિબંધ નથી આવ્યો। હું માતાઓનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું। પિતા શબ્દને તો આપ સૌ જાણો જ છો, પણ તેનું મન કોઈ જાણે છે નહીં? તો ચાલો આજે હું તમને જણાવું। પિતા એટલે જેમ એક મકાનને ટકાવી રાખવા માટે એક મજબૂત પાયાની જરૂર પડે છે, તેમજ એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે એક પિતાની જરૂર પડે છે। પિતાની હાજરી તો સૂરજ જેવી હોય છે। શું? પિતાની હાજરી તો સૂરજ જેવી હોય છે। સૂરજ ગરમ ભલે થાય, પણ તે ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે। જો તે ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે। એક કહેવત છે સાહેબ કે ઘોડે ચડતો બાપ મરજે પણ છાણા વીણતી માં ના મરતી। ઘોડે ચડતો બાપ મરજે પણ છાણા વીણતી માં ના મરતી। તો અહીં બેઠેલા દરેકને મારી એક જ વિનંતી છે કે તમે એ બાળકો પાસે જાણી જોજો કે જેને પોતાના પિતાનો પ્રેમ નથી મળ્યો, જેને પોતાના પિતાને ગુમાવ્યા છે। તમે એક વખત તો એ બાળકો પાસેથી જાણી જોજો કે જીવનમાં પિતાનું શું મૂલ્ય હોય છે। એક વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ત્યારે તું પડી જતો હતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો હતો કે પપ્પા છે ને, તું સ્કૂલે જતો હતો ત્યારે છોડવા આવેલા પપ્પાને તું પાછળ ફરીને ટાટા કરતો હતો, ત્યારે પણ મનમાં એક જ વિચાર આવતો હતો પપ્પા છે ને, તું મોટો થયો, કોલેજ જતો થયો, મોજ શોખ કરતો થયો, ત્યારે જ્યારે કોઈ પણ મૂંઝવણ અનુભવતો ત્યારે મનમાં એક જ વિચાર આવતો પપ્પા છે ને। તો પછી તારા લગ્ન બાદ તારા પત્નીના કહેવાથી તું તારા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતા પહેલા તને એ વિચાર ના આવ્યો કે તારા પપ્પા છે ને? તો અહીં બેઠેલા દરેકને મારી એક જ વિનંતી છે કે તમારા માતા કે પિતાને કોઈ દિવસ વૃદ્ધાશ્રમમાં ના મૂકતા, કારણ કે એ છે ને ત્યારે જ તમે છો, એમના વિના તમારું કાંઈ અસ્તિત્વ જ નથી। અને છતાં પણ તમારે જાણવું જોઈએ ને કે પિતા વિના તમારી શું ઓકાત છે। તો એક દિવસ શેરીમાં તમારા પપ્પા સાથે નીકળજો અને એક દિવસ એકલા નીકળજો। જ્યારે તમે એકલા હશો ને ત્યારે તમને બોલાવવાની તો વાત દૂર રહે, લોકો તમારી સામું પણ નહીં જોવે। જો માં ઘરનો ખોરડો હોય તો પિતા ઘરનું અસ્તિત્વ છે। માં પાસે અશ્રુની ધારા તો પિતા પાસે સંયમ હોય છે। બે સમયનું ભોજન માં બનાવી આપતી હોય ને તો આખા જીવનભરના ભોજનની વ્યવસ્થા એક પિતા પૂર્ણ કરે છે। પણ મને તો મારા પપ્પા કરતાં સાંજ વધુ ગમે છે। મને મારા પપ્પા કરતાં સાંજ વધુ ગમે છે, કારણ કે પપ્પા તો મારી માટે ખાલી સારા રમકડા જ લાવે છે, પરંતુ આ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે। પિતા એક એવી વ્યક્તિ હોય છે કે જેના પડછાયામાં દીકરીઓ રાજ કરતી હોય છે। બાપ એક એવી હસ્તી છે સાહેબ કે જેના પગરખાથી પણ દીકરીઓને પ્રેમ હોય છે। જો માં એક એવી બેંક હોય કે જ્યાં તમે તમારા દરેક દુઃખો જમા કરાવી શકતા હોય, તો હું કહું છું કે બાપ એક એવું ક્રેડિટ કાર્ડ છે કે જ્યાં તમને વગર બેલેન્સે ખુશીઓ અઢળક મળે છે। પિતા વિશે તો હું કહું એટલું ઓછું છે, તેના માટે તો મારી પાસે શબ્દો પણ ઘટે છે, પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને હું એક છેલ્લી પંક્તિ કહીને મારી વાણીને વિરામ આપીશ કે થાક ઘણો હતો ચહેરા પર પણ અર્થાત પરિશ્રમ કરતા જોયા છે। આંખમાં ઊંઘ હતી છતાંય ચિંતામાં જાગતા જોયા છે। તકલીફો ચારે બાજુથી હતી છતાં એકલા હાથે લડતા જોયા છે। તકલીફો કોઈને વર્ણવતા ન હતા, છતાં પણ અડધી રાત્રે ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે। પાય ભેગી કરીને અમારી ખુશીઓને ખરીદતા જોયા છે અને એ ખુશીઓ માટે પોતાના શમરાને રોડતા જોયા છે। પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે। એ વ્યક્તિ એક છે, પરંતુ તેનામાં વિશેષતા અનેક છે। મેં પિતા સ્વરૂપે સ્વયં સર્જનહારને જોયા છે। થેન્ક યુ।